તો કે જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવી અને જે બાળકોના પ્રાણ લે એ પૂતનાની અંદર આવી જાય, અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે એ સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા. એટલે ત્યાં બહુવચન વાપર્યું છે, પ્રાણૈ. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, પણ પૂતનાના પ્રાણની સાથે સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને એ ભીતર રહેલા વ્રજવાસીના બાળકોએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા તો વ્રજ રજથી છે, અને વ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા, પામી ન શક્યા. આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજવાસીના બાળકોએ કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી, પણ બાળકોને ખવડાઈ છે. એટલે પ્રભુ અસત્ય બોલતા નથી. અનેક અનેક કારણો, ઘણી બધી ચર્ચાઓ એમાં આવી. મૈયાને કહ્યું તો કે તો મુખ ખોલ, જોઈ લે. અને યશોદાજી કહ્યું હા ખોલ મુખ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. મુખમાં બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારત વર્ષ, ભારત વર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ પર પોતાને ઉભેલા યશોદાજી ચકિત થઈ ગયા. યશોદાજી, અરે આ કોઈ દેવની માયા છે કે આ મારો બાળક નહીં પણ ઈશ્વર છે? અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું, તો મારા જેવું પાપી કોણ? મને તો નરકમાંય જગ્યા નહીં મળે. અરે આને તો સોનાના સિંહાસન પર પધરાવી આની તો રોજ પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો વ્રજમાં સેવાનો આનંદ લેવા આવ્યો હતો અને મૈયાને પૂજા કરવાનો વિચાર આવે છે. જો આપણે ત્યાં બે માર્ગ છે, એક પૂજાનો માર્ગ, બીજો સેવાનો માર્ગ. જ્યાં દેવતા રૂપે ભગવાન બિરાજતા હોય, જ્યાં દેવતાઓ હોય ત્યાં પૂજા થાય. અને પૂજા મંત્ર પ્રમાણે હોય, વિધિ પ્રમાણે, ષોડશોપચાર, પંચોપચાર, અને જેમાં વિધિની પ્રધાનતા હોય એ પૂજા, અને જેમાં સ્નેહની પ્રધાનતા હોય એ સેવા. એક સોપારીમાં પણ મંત્રથી આહ્વાન કરી અને એમાં ગણપતિને પધરાવી શકાય, કારણ કે દેવતાઓ મંત્રને આધીન છે. એટલે મંત્ર દ્વારા જયારે આહ્વાનથી લઈને વિસર્જન સુધીની જે ક્રિયા કરો છો, ઘણી વાર લોકો ગણેશ સ્થાપન થાય ને વિસર્જન થઈ જાય ને, અને પછી ગણપતિને દરિયામાં કે તળાવમાં પધરાવતા હોય અને ત્યારે એને કાઢતા હોય તો ઘણાને એમ થાય કે દેવતાઓને આ રીતે કાઢો છો, પણ વિસર્જન થઈ ગયા પછી એમાં દેવતા હોતા નથી. એ પછી કેવલ એ ધાતુ યા એ વસ્તુની જ એ મૂર્તિ જ છે ખાલી, એમાં દેવતાનું વિસર્જન થઈ ગયું. એટલે મંત્રથી દેવતા આવી પણ જાય અને મંત્રથી જતા પણ રહે, પણ આપણે ત્યાં દેવતાની સેવા નથી, આપણે ત્યાં સ્વરૂપ બિરાજે. એટલે આવતા કે જતા નથી, એ પ્રગટ છે, એ સાક્ષાત છે. એટલે જ એમને સ્વરૂપ કહીએ. એટલે જ આપણે એકબીજાને પૂછીએ તમારે ત્યાં કયું સ્વરૂપ બિરાજે છે? એમ નથી કહેતા અમારે ત્યાં ચિત્ર છે, એવું ના કહેવાય. હા, ચિત્ર સ્વરૂપે છે, એ સ્વરૂપથી બિરાજે. એક વસ્તુ યાદ રાખો, આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ સ્વરૂપે ભજીએ છીએ. આ બંનેમાં ફરક છે. મૂર્તિને ભગવાન નથી માનતા, એ તો મૂર્તિ જ છે. ભગવાન અત્યારે આ સ્વરૂપે બિરાજે છે, સાક્ષાત ઈશ્વર છે, પણ હમણાં આ સ્વરૂપે છે. તો સ્વરૂપની સેવા છે. અને સેવામાં સ્નેહ પ્રધાન હોય, યથા દેહે તથા દેવે. જો આપણે ત્યાં અષ્ટયામનો ક્રમ છે ને, મંગળાથી લઈને શયન સુધીનો, એ શું છે? ઠાકોરજીની દિનચર્યા છે કે વ્રજમાં ઠાકોરજી સવારે જાગતા અને છેક રાતના પહોળે ત્યાં સુધીનું અષ્ટયામની દિનચર્યા. અને એ સમયે ગોપીઓ, યશોદાજી જે રીતે પ્રભુને લાડ લડાવતા, એ રીતે આપણે આપણા ઘરમાં લાલ લડાવીએ છીએ. એટલે કે વ્રજભક્તોના ભાવને ધારણ કરી એમને લાડ લડાવતા 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 એક દિવસ ઠાકોરજી પ્રસન્ન થઈ આપણને વ્રજવાસીઓ જેવી આપણા પર કૃપા કરશે. આવો ભાવ સેવામાં રાખી. એટલે જ્યારે પણ તમે જે દર્શન કરવા જાઓ એ સમયના દર્શનની ભાવના વિચારો. જેમ સવાર પડે વ્રજમાં, ચારે બાજુ પક્ષીઓ જાગી ગયા હોય, કલરવ કરવા લાગે, નંદાલયનો ચોક વ્રજભક્તોથી ભરાઈ ગયો હોય, લાલનના દર્શન થયે, આખી રાત વીતી, ક્યારે એના લાલનના મુખારવિંદના દર્શન થશે?
ગાયો પણ ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવે લાલનના દર્શન કરવા માટે. ઘંટનાદ થાય અને યશોદાજી લાલનને જગાવવા માટે પધારે. મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લીધી હોય, મંગળાની ભાવના કરીએ અને યશોદાજી પધારે. લાલન જાગો. પણ મનુષ્યના મનનું દર્પણ હોય છે. ઓળખી ગયા અને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ 12, 13, 14 અધ્યાય બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો યમુનાજીમાં. યમુનાજી એટલે ભક્તિ, અને ભક્તિનું કોઈ વિરોધી શબ્દ હોય ને તે દંભ છે. જ્યાં દંભ આવે ત્યાં ભક્તિ જતી. સમાજને પ્રભાવિત કરવાની વૃત્તિ આપણી અંદર હોય છે, પ્રસન્ન કરવાની ઈચ્છા નથી હોતી. આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ એટલે જ થાકી જઈએ છીએ. બધાને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખે અને ઘણા પ્રકારથી જ્યારે ધર્મ સ્થાનોમાંથી પણ લોકોને ઇમ્પ્રેસ કરવાની વૃત્તિ વધી જાય ને, એ ધર્મ માટે સારું નથી. લોકોનું કલ્યાણ થાય, એનું ઉત્થાન થાય, એનો પ્રયાસ હોવો જોઈએ. આ બધા અમારા ચેલા થઈ જાય એનો પ્રયાસ ન હોવો જોઈએ. ઘણા તો કંઠી એવી છૂટથી લઈને ફરતા હોય, આવ્યું નહીં કે ગળામાં પહેરાઈ. એની ભક્તિની સાધના વધારો, એની ભક્તિ વધારો. જ્યારે સમાજમાં ધર્મ ક્ષેત્રમાં પણ વિશુદ્ધિ આવશે, પવિત્રતા જળવાય, એ ધર્મ સ્થાને બેસેલા લોકોની જવાબદારી છે. આપણા ધર્મ સ્થાનો, આપણા મંદિરો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. ચહેરો કાળો થાય તો ધોઈને ચોખ્ખો થઈ જશે, પણ અરીસાઓ કાળા કરી નાખશો ને તો જ્યારે ચહેરા જોશો ચહેરાઓ કાળા જ લાગશે. કમથી કમ આપણા ધર્મ સ્થાનો વૈચારિક અને વ્યવહારિક પવિત્રતા એની જળવાયેલી રહે, એની જવાબદારી આપણા બધાની છે. લૌકિક યશ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ મેળવવાની દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે, ઘણી બધી સંસ્થાઓ છે, પણ લૌકિક મહેચ્છાઓને ધર્મનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે ન રાખો. એક જગ્યા બધા છોડી દો, એનું નામ છે ધર્મ, એનું નામ છે મંદિર, એનું નામ છે ગુરુ સ્થાન. એ બધા સ્થાનોને લૌકિક યશ મેળવવા માટે ઉપયોગ નથી, નહીં તો લૌકિકતા સિવાય બીજું કંઈ નહીં મળે. આ બધા સ્થાનોની પવિત્રતા, અને પવિત્રતા એ કેવલ ચોખ્ખું કરી દેવાથી નથી થતી, એમાં આવનારાઓની મનની પવિત્રતા એ સ્થાનને પવિત્ર બનાવે છે. જ્યારે ત્યાં જાઓ ત્યારે મનમાં વિચારીને જાઓ, હું ભગવાન માટે અહીંયા આવ્યો છું, પ્રભુને મળવા માટે આવ્યો છું. પોતાના ચપ્પલ બહાર કાઢો ને, એની સાથે પોતાનું વ્યક્તિત્વ પણ બહાર કાઢીને જાઓ. વ્યક્તિત્વ બહાર કાઢો અને વૈષ્ણવતાને ભેગી લઈને અંદર જાઓ. અંદર તો એક વૈષ્ણવ જ જવો જોઈએ. એટલે ગોકુલનાથજીના પ્રસંગમાં આવે ને, અપરસમાં જતા હતા અને કોઈ અડી ગયું એમને, તો ગોકુલનાથજી પૂછ્યું તું કોણ છે? તો જયરાજ હું વૈષ્ણવ છું. ફરી પૂછ્યું તું કોણ છે? તો હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું તું કોણ છે? તો હું વૈષ્ણવ છું. તો ગોકુલનાથજીએ કહ્યું મારી અપરસ નથી છોવાઈ ગઈ. જો એને એમ કીધું હોત કે હું ફલાણો શેઠ છું, ફલાણો વ્યક્તિ છું, આ મારું નામ છે, તો મારી અપરસ છોવાઈ જાત. પણ વૈષ્ણવથી ઠાકોરજી ક્યારે છોવાતા નથી. જો વૈષ્ણવતા જ તમારો પરિચય હશે તો વ્યવહારના અપરસની આવશ્યકતા નહીં રહે. અપરસથી કેમ કોઈ આપણને અડે તો આપણે કેમ છોવાઈ જાય છે આપણી અપરસ? એનું કારણ, મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે કોઈ અડ્યો એટલે ના છોવાયા, પણ કોઈ અડ્યો એ ખબર પડી ને એટલે છોવાઈ ગયા. કારણ કે તમારું મન ભગવાનથી છૂટી વ્યક્તિમાં ગયું ને એટલે તમારી અપરસ છોવાઈ ગઈ. જો મન ઠાકોરજીમાં જ હોત તો ગમે તે અડી જાત તો છોવાત નહીં, પણ મન એનામાં ગયું એટલે છોવાઈ ગયું. તો અમુક સ્થાન ભક્તિનો વિરોધી શબ્દ દંભ છે. આચાર્યો, મહાત્માઓ, મહાપુરુષો સરળ હોવા જોઈએ, સહજ હોવા જોઈએ. અને એ જ્યારે સમાજની ઇમ્પ્રેસ, પ્રભાવિત કરવાની વૃત્તિવાળા બને છે ત્યારે સમાજને નુકસાન. મોટા સ્થાન પર બેસેલા વ્યક્તિઓના મન બગડે ને તો એ સમાજને મોટું નુકસાન પહોંચાડે.